નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારો ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્રના ભાગ બીજામાં હાર્દિક સ્વાગત છે. આપણે આજે ભણવાના છીએ જે વર્ગીકૃત માહિતી માટેનો મધ્યક શોધવાની ત્રીજી રીત. પહેલી રીત હતી સીધી રીત, ડાયરેક્ટ મેથડ, પ્રત્યક્ષ રીત આપણે જેને કહેતા હતા. બીજી હતી એ આપણી સમક્ષ હતી ધારેલ મધ્યકની રીત. ઓકે, મધ્યક આપણે ધારતા હતા એ કઈ રીતે એ આપણે આજે જોવાના છીએ. ત્રીજી રીત છે એ પદ વિચલનની રીત છે. ઓકે, એનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ યાદ રાખી લો અને પછી આપણે એ ઉદાહરણ સ્વરૂપે જોઈએ. દાખલા તરીકે આપણી પાસે વર્ગ આપેલા છે, વર્ગ લંબાઈ સમાન હોય તો પદ વિચલનની રીત આપણે કરી શકીએ છીએ. એનું સૂત્ર શું છે? એક્સ બાર બરાબર એ શું હતો? ધારેલ મધ્યક સિગ્મા એફઆઈ યુવાય. તો યુવાય આપણે કેવી રીતે મેળવી શકીએ છીએ? એક્સઆઈ માઇનસ એ આપણી પાસે ધારેલ મધ્યક છે, એક્સઆઈ માઇનસ એ અપોન એચ. તો એચ આપણી પાસે શું છે વિદ્યાર્થી મિત્રો? વર્ગ લંબાઈ છે. ઓકે, એફઆઈ શું છે? સિગ્મા એફઆઈ શું છે? કુલ આવૃત્તિ છે. તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર ખાસ યાદ રાખી લેજો. આ સૂત્ર છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ સૂત્ર. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ છીએ પહેલી રીત. ઓકે, પહેલી રીત આપણી પાસે એનું સૂત્ર સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, આપણી સામે આ રહ્યું પહેલી રીત માટે. ઓકે, આ સૂત્રને કઈ રીતે એપ્લાય કરી શકાય એ આપણે જોવાના છે. આ સૂત્રને આપણે સામે રાખીશું અને આપણે વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, આપણે જે અવર્ગીકૃત માહિતી હતી તે જ વિદ્યાર્થીઓ ધોરણ 10ના 30 વિદ્યાર્થીઓ એ જ ઉદાહરણ આપણે જોવાના છીએ. ફરીથી આપણે ઉદાહરણ જોઈએ, એના માટે આનું વર્ગીકરણ કરશું અને પછી આપણે વાત કરશું. એક શાળામાં ધોરણ 10ના 30 વિદ્યાર્થીઓ ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલા ગુણ એ નીચેના કોષ્ટકમાં આપેલા છે અને એ ગુણનો શું શોધવાનો છે? મધ્યક. તો વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણ આપણે અવર્ગીકૃત માહિતી માટેનો આપેલ મધ્યક માટે શોધી લીધું છે, તમને યાદ જ છે. હવે આપણે અહીંયા પહેલી રીત કરવા જઈ રહ્યા છીએ. પહેલી રીતનું સૂત્ર તમને ખ્યાલ છે, એ જ રીત છે, પરંતુ અહીંયા એક્સઆઈ બરાબર શું લેવાની છે? મધ્ય કિંમત લેવાની છે. એક્સઆઈ બરાબર શું લેવાની છે? મધ્ય કિંમત. તો કઈ રીતે શોધવી એ પણ સૂત્ર તમને ખ્યાલ છે મધ્ય કિંમતનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો તો પહેલાં તો આપણે આ માહિતીને આપણે શું કરીએ છીએ? એક વર્ગમાં ડિવાઈડ કરીએ છીએ. તો આપણે યાદ કરીએ, અહીં તમે જોઈ શકો છો 10થી લઈને 95 સુધીના માર્ક વિદ્યાર્થીઓએ મેળવેલા છે. ઓકે, તો આપણે વર્ગો છે ને એવી રીતે પાડશું. તમે જોઈ શકો છો 0થી 10 સુધી કોઈ વિદ્યાર્થીએ માર્ક મેળવેલા નથી અને અહીંયા સતત વર્ગો પાડીએ છીએ વિદ્યાર્થી મિત્રો, સતત વર્ગો. ઓકે, તો સતત વર્ગો શું છે તમને ખ્યાલ છે? કોઈ પણ વર્ગ હોય, ઓકે, અહીં તમે જોઈ શકો છો એની ઉર્ધ્વ સીમા અને એના પછીના વર્ગની અધર સીમા એ બંને કેવી હોય છે? સમાન. તો સતત વર્ગો આપણે પાડવા જઈ રહ્યા છીએ. અસતત પણ તમે પાડી શકો છો. ઓકે, તો અહીં તમે જોઈ શકો છો તો 10થી 25, 15ના ગાળામાં, 25થી 40, 40થી આપણે નેક્સ્ટ આપણે 15ના ગાળા લઈએ છીએ એટલે 55, એવી રીતે 85થી 100 સુધી એવા વર્ગીકરણ કરીએ છીએ. તો આપણે આ રીત પહેલાં સીધી રીત છે. ઓકે, પ્રત્યક્ષ રીત આપણે કરવા જઈ રહ્યા છીએ. તો વર્ગ અંતરાલ આપણે પાડી દીધા છે 10થી 25, 25થી 40, 40થી 55, 55થી 70, 70થી 85, 85થી 100. આ શું છે? વિદ્યાર્થીઓએ મેળવેલા માર્કનો વર્ગ આપણે પાડેલા છે. ઓકે, વર્ગ, સતત વર્ગ. આ ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? સતત વર્ગ. સતત વર્ગ માટે મેં તમને વાત કરી દીધી. હવે નેક્સ્ટ આપણે શું કરીએ છીએ? વિદ્યાર્થીઓની આવૃત્તિ અહીંયા લખવાની છે. તો વિદ્યાર્થીઓની સંખ્યા લખવા માટે વિદ્યાર્થી મિત્રો ઉપરની જે માહિતી છે આપણે ધ્યાનમાં લેવાની છે. તમે જોઈ શકશો. હવે ઉપર તમે ચેક કરો કે 10થી 25 માર્ક મેળવેલા હોય. અહીંયા વિદ્યાર્થીઓ સતત વર્ગ માટે શું વાત હતી? તો કે સમજો કે કોઈ વિદ્યાર્થીએ 25 માર્ક મેળવેલા હોય તો 25 માર્ક આપણે આની અંદર દર્શાવશું નહીં, એના પછીનામાં દર્શાવવાના છે. ઓકે, કોઈ વિદ્યાર્થીએ 55 માર્ક મેળવેલા છે તો એને 40થી 55માં આપણે લખશું નહીં, એને ક્યાં ઉમેરવાના છે? 55થી 70માં. ઓકે, તો અહીંયા ધ્યાન આપશું. તો તમે જોઈ શકો છો 10થી લઈને 25 માર્ક કેટલા વિદ્યાર્થી મેળવેલા છે? અહીં તમે જોઈ શકો છો 10 માર્ક એક વિદ્યાર્થી મેળવેલા છે, 20 માર્ક એક વિદ્યાર્થી, પછી સીધા 36 માર્ક આવી જાય છે. તો 10થી 25 સુધીમાં કેટલા વિદ્યાર્થી આવે છે વિદ્યાર્થી મિત્રો? 2. એક અહીંયા, એક અહીંથી. તો 2 આપણે લખી દીધા. કેમ લખાય તમને ખ્યાલ આવી ગયો. 25થી 40 માર્ક મેળવ્યા હોય, ઓકે, તેવા વિદ્યાર્થીઓની સંખ્યા આપણે ગોતવાની છે. તો 25થી લઈને 40 સુધી તમે જોઈ શકો છો, 25થી લઈને 40 સુધી તો એ
36 અને 40 એ બંને એની અંદર આવી જશે, પરંતુ 40 આપણે નહીં લઈએ. શા માટે વિદ્યાર્થી મિત્રો? તો કે 40 છે આપણે ક્યાં લખવાના છીએ? સતત વર્ગ માટે જે કન્ડિશન આપેલી છે તે નેક્સ્ટમાં લખશું 40. તો 25 થી લઈને 40 વાળો એક જ અહીંયા માર્ક છે, 36 માર્ક. એ કેટલા વિદ્યાર્થીએ મેળવેલા છે? 3 વિદ્યાર્થીએ. તો આપણે 3 લખી દઈશું. ઓકે, નેક્સ્ટ જોઈએ છીએ. નેક્સ્ટ આપણે જોઈશું તો કે 40 થી 55 માર્ક મેળવવા હોય એવા કેટલા વિદ્યાર્થી છે? જો 55 અહીં ક્યાંય ઉપર હોય તો 55 આપણે નીચે દર્શાવવાના છે, પરંતુ અહીંયા નથી, સીધા 56 આવી જાય, તમે જોઈ શકો. તો 40 થી 55 સુધી કેટલા વિદ્યાર્થીઓ છે? 40 એટલે 4, 50 એટલે એ 55ની અંદર આવી જાય 3, એટલે 4 ને 3 7 વિદ્યાર્થી. ઓકે, તો 4 ને 3 7 વિદ્યાર્થી આપણે લખી દઈએ છીએ. તો વર્ગીકૃત માહિતીને અવર્ગીકૃત માહિતીને વર્ગીકરણમાં કઈ રીતે લખી શકાય એ હું તમને એ સમજાવી રહ્યો છું. કોઈ પણ અવર્ગીકૃત માહિતી હોય, ખૂબ લાંબી હોય, અને વર્ગની અંદર આવી રીતે બતાવી શકે છે. તો પહેલું કામ શું કરવાનું? વર્ગો પાડવાના છે, ચોક્કસ વર્ગ લંબાઈ લઈને. પછી નેક્સ્ટ જોઈએ છે 55 થી 70 કેટલા વિદ્યાર્થીઓ મેળવેલા છે? તો 55 થી 70 માટે અહીં તમે જોઈ શકો છો 56, 60 અને 70 આ 3 વાત છે, પરંતુ 70 આપણે નહીં લઈએ. શા માટે? સતત વર્ગોની એક કન્ડિશન છે તે. તો કે 56 થી 60, ઓકે, 55 થી 70 સોરી, તેમાં 56 અને 60 બે માર્ક મેળવતા વિદ્યાર્થી છે. તો ટોટલ સંખ્યા કેટલી થઈ છે? 4 + 2 એટલે 6. 70 થી 85 સુધી તો 70, 72 અને 80. તો તમે જોઈ શકો 4, 1 અને 1 એટલે 6 ટોટલ વિદ્યાર્થી થશે. ઓકે, કમ્પ્લીટ. પછી જોઈશે 85 થી 100 માર્ક મેળવતા વિદ્યાર્થી. તો 88, 92 અને 95. ઓકે, આ ત્રણેય માર્ક મેળવતા વિદ્યાર્થી છે એ 2 ને 3 5 અને 1 6 વિદ્યાર્થી ટોટલ છે. ઓકે, 6 વિદ્યાર્થી છે. તો તમને આવૃત્તિ કઈ રીતે લખવી એ ખબર પડી ગઈ છે. ટોટલ તમે ગણશો તો 30 જ સંખ્યા થશે, 30 વિદ્યાર્થીઓ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એની મધ્ય કિંમત શોધવાની છે. તો મધ્ય કિંમત શોધવા માટેનું સૂત્ર શું છે? વર્ગની અધસીમા, વર્ગની ઉધ્વસીમા, એ બંનેનો સરવાળો ભાગાકારમાં 2 એટલે એનું સરેરાશ લેવાનું છે. તો 25 + 10 ભાગાકારમાં 2 હું વિદ્યાર્થી મિત્રો અહીંયા લખું છું. ઓકે, 10 + 25 ભાગાકારમાં 2, 35 ભાગાકારમાં 2 કેટલા થશે? 17.5. તો અહીં મધ્ય કિંમત લખી દીધી છે. એવી રીતે અહીંયા બીજી આપણે કિંમત શોધી શકીએ છીએ. બીજા વર્ગ માટે, આ પહેલા વર્ગ માટે હતી, આ બીજા વર્ગ માટે 25 + 40 ભાગાકારમાં 2. ઓકે, તો આ થશે 65 ભાગાકારમાં 2. આનો જવાબ આવશે 32.5. તો અહીંયા આપેલું છે. એવી રીતે વિદ્યાર્થી મિત્રો 55 + 40 ભાગાકારમાં 2, 70 + 55 ભાગાકારમાં 2, 85 + 70 ભાગાકારમાં 2, 100 + 85 ભાગાકારમાં 2. તો દરેક માટે આવી જશે 47.5, 62.5, 77.5, 92.5. દરેક માટે મધ્ય કિંમત તમે મેળવી શકાશે. સૂત્ર આપણી પાસે જે મેળવવાનું તો એના માટે FIXI શોધવાના છે. તો બસ 17.5 ગુણાકારમાં 2 35.0, 32.5 ગુણાકારમાં 3 97.5, 47.5 ગુણાકારમાં 7 એટલે 332.5, 62.5 ગુણાકારમાં 6 એટલે 375, 77.5 ગુણાકારમાં 6 એટલે 465, 92.5 ગુણાકારમાં 6 એટલે 555. દરેક FIXIનો સરવાળો કરો તો ટોટલ સિગ્મા FIXI શું આવશે? એટલે કે સરવાળો બધાનો શું આવશે? 1860. તમે કરી શકશો વિદ્યાર્થી મિત્રો. વિડીયોને પુશ કરો અને જાતે ગણતરી કરો. ઓકે, તો તમને ખાસ ખ્યાલ આવી ગયો છે. તો તમારી પાસે જે સૂત્ર આપણી પાસે હતું સીધી રીતનું એ તમે જોઈ શકો છો. સિગ્મા FIXI અને છેદમાં સિગ્મા FI. તો બસ સિગ્મા FIXI તમને અહીંયા મળી ગયા છે, તમે જોઈ શકો છો 1860. સિગ્મા FI તમારી પાસે 30 છે. 1860 ભાગાકારમાં 30 તમારો જવાબ આવશે 62. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે અવર્ગીકૃત માહિતી હતી, આપેલી માહિતી તે એના માટે જે મધ્યક શોધ્યો હતો એ 59.3 આવેલો છે, અહીંયા 62 આવેલો છે. તો સ્ટાન્ડર્ડ કયો થશે? સ્ટાન્ડર્ડ તમારો મધ્યક આ થશે. ઓકે, પ્રમાણિત મધ્યક તમારો આ થશે 62 છે તે. ઓકે, તો ખાસ આ પ્રકારના દાખલા ખૂબ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો પહેલી રીત આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો. હવે બીજી રીત માટેનું સૂત્ર ફરીથી તાજું કરી લઈએ. બીજી રીત આપણે શું કરતા હતા? મધ્યક ધારવાનો છે. ઓકે,
તો આ આપેલો છે એ ધારેલ મધ્યક છે અને એ બીજું કંઈ નથી, જે મધ્ય કિંમત એક્સઆઈ છે ને એની જ કિંમત છે. કોઈ પણ એક મધ્ય કિંમત છે એ તમારે ધારવાની થશે. ઓકે, પછી તમારે શું કરવાનું છે? તફાવત મેળવવાનો છે, એક્સઆઈમાંથી એ બાદ કરતો જવાનું છે. કઈ રીતે એ જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર તમે લખી લેજો, અત્યારે નોટ કરી લેજો. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે પાકી નોટ બનાવવાની છે, ફેર નોટ. ઓકે, એમાં હું જે દાખલા કરાવું છું તે, હોમવર્કમાં આપું છું તે, એ બધા દાખલા તમારે કરવાના છે. ઓકે, તો ખાસ ફેર બુક બનાવજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો તો નેક્સ્ટ આપણે રીત જોવાના છીએ, બીજી રીત. ઓકે, તો ધારેલ મધ્યકની રીત આપણે અહીંયા ઉપસ્થિત છે. ધારેલ મધ્યકની રીત શું કરવાનું છે? તો કે એક્સઆઈની કિંમત આપણે અહીંયા સુધીનો દાખલો વિદ્યાર્થી મિત્રો કરી ગયા હતા. અહીંયા સુધીનો દાખલો, અહીંયા સુધીનો આપણે કમ્પ્લીટ મેળવેલું છે. ઓકે, તો વર્ગ અંતરાલ છે, વિદ્યાર્થીઓની સંખ્યા છે, મધ્ય કિંમત મેળવેલી હતી. કોઈ પણ એક મધ્ય કિંમત છે ને તમારે મધ્યક ધારેલી લેવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આગળના દાખલામાં આપણને ખબર છે મધ્યક શું મળેલો હતો? 62. તો અહીં તમે જોઈ શકો છો કે અહીંયા તમારી પાસે મધ્ય કિંમતમાં એક 62.5 તમારી પાસે શું છે? એ કિંમત નજીકની કિંમત છે. ઓકે, ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા ખાસ આપણે અહીંયા સુધીની વાત કરેલી હતી. હવે કોઈ પણ એક સાઈને આપણે ધારી લેવાનું છે. તો આપણે ખાસ કેવી રીતે ધારશું? જે મધ્યક આપણે આવેલો છે 62.62 આવેલો છે અને આસપાસની ધારીશું, કાં તો 47.5 ધારીએ કાં તો 62.5 ધારીએ. ઓકે, મધ્ય કિંમતનું અહીંયા ફિઝિકલ ઇન્ટરપ્રિટેશન શું છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, ભૌતિક રીતે એને કઈ રીતે? તો કે મધ્ય કિંમત છે હંમેશા મધ્યકની નજીક એ આપણને લઈ જશે. મધ્ય કિંમતની વચ્ચેની જે કિંમત હોય છે એ ખાસ આપણને વચ્ચેની કિંમત જે મધ્યક સુધી છે એ લઈ જતું હોય છે. તો એ ખાસ અહીંયા તમારે જોવાનું કે અહીં સમજો કે કેટલા વર્ગ આપેલા છે? 1 2 3 4 5 6 આપેલા છે. તો 6 ભાગાકારમાં 2 એટલે તમને 3 મળશે. ઓકે, તો તમારે એ મધ્યક ધારેલ મધ્યક તરીકે તમારે ત્રીજી કિંમત છે એ તમારે ખાસ ધારવાની રહે. સમજો કે 7 આપેલા છે. ઓકે, 7 આપેલા હોય. ઓકે, તો તમારે 7 ભાગાકારમાં 2 એટલે 3.5 થશે. એટલે કે તમારે ત્યાં જે ત્રીજી ચોથી કિંમત હશે એ તમારે ખાસ લેવાની થશે. શા માટે? તો કે બે બાજુ 3 3 અહીંયા મધ્ય કિંમતો રહી જાય છે. એટલે ખાસ વચ્ચેની જે મધ્ય કિંમત હોય એ તમારે ધારેલ મધ્યક તરીકે લેવાય. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે 47.5 છે, એની ઉપર 2 મધ્ય કિંમત છે, નીચે 3 મધ્ય કિંમત છે. એટલે તમે 62.5 પણ લઈ શકો છો, 47.5 પણ લઈ શકો છો. તો આપણે 47.5 પહેલું રાખીએ ધારેલ મધ્યક તરીકે. હવે આ મધ્યક છે, ઓકે, એને આપણે આ ધારેલ મધ્યક છે, મધ્ય કિંમત છે, એને દરેકમાંથી બાદ કરશું. તો અહીંયા ઉપર પહેલાં સૌપ્રથમ 17.5માંથી 47.5 બાદ કરીએ તો -30 આવે છે. 32.5માંથી 47.5 બાદ કરીએ, આપેલો જે મધ્યક છે XI - A કરવાનું છે તો -15 આવશે. 47.5માંથી પોતે જ બાદ કરીએ તો 0 આવશે. એ રીતે 62.5માંથી આ એ બાદ કરવાનો છે, દરેક XI માંથી એ બાદ કરવાનો છે. તો તમને આ બધી કિંમતો મળી જશે. પછી FI DI કરવાનું છે, એટલે કે તમારી પાસે આ બધું DIની કિંમત છે, તફાવત છે, અને અહીંયા તમારી પાસે આવૃત્તિ FI છે. તો -30 ગુણાકારમાં 2 -60 -15 ગુણાકારમાં 3 -45 0 ગુણાકારમાં 7 0 15 ગુણાકારમાં 6 90 30 ગુણાકારમાં 6 180 45 ગુણાકારમાં 6 એટલે આવશે 270. આ બધાનો સરવાળો કરવાનો થશે તો 435 આવશે. એને આ સૂત્રમાં મૂકવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં તમે જોઈ શકો છો x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા FI DI ના છેદમાં સિગ્મા FI. ઓકે, તો એ તમે શું ધારેલો છે? અહીંયા 47.5 મૂકી દીધો છે. સિગ્મા FI DI શું છે? 435. સિગ્મા FI શું છે? 30. બસ આને પહેલાં તો શું કરો? ભાગાકાર 14.5, બંનેનો સરવાળો કરો, 62 જવાબ આવશે. તો ત્રણેય રીત માટે મધ્યક સમાન જ આવશે. ઓકે, નેક્સ્ટ રીત આપણે જે જોવાના હતા, ઓકે, તે આપણે આગળ એનું સૂત્ર ભણેલા છીએ, પદ વિચલનની રીત. પદ વિચલન માટે તમે જોઈ શકો છો એ ધારેલ મધ્યક UI તમારે માત્ર શોધવાનો છે. UI શું છે?
તમે જોઈ શકો છો. ઓકે, એચ શું છે? એચ વર્ગ લંબાઈ છે. તો આપેલા વર્ગ માટે વર્ગ લંબાઈ કેટલી છે? વર્ગ લંબાઈ કેમ મેળવવાની? ઉધ્વર સીમામાંથી અધર સીમા બાદ કરો તો તમને વર્ગ લંબાઈ મળી જશે. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પદ વિચલનની રીત જોવાના છીએ ખાસ. તો પદ વિચલનની રીત વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો. આપણે જે ધારેલ મધ્યકની રીત કરી લીધી અહીંયા સુધી, એ તમને ખ્યાલ જ છે. ઓકે, તફાવત અહીંયા મેળવેલો હતો, પછી FIDA આપણે કરેલો હતો. તો ત્યાં સુધી આપણે કરીએ જ છીએ. UI ઇઝ ઇક્વલ ટુ વોટ? XI માઇનસ A અપોન H. તો XI માઇનસ A શું છે? DI જ છે, બીજું કાંઈ નથી. સમજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા UI ઇઝ ઇક્વલ ટુ શું હતું? XI માઇનસ A. ઓકે, તમે આ સૂત્રમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. UI ઇઝ ઇક્વલ ટુ XI માઇનસ A. તો આ બીજું કાંઈ નથી, DI છે. તફાવત છે DI ના છેદમાં H, અને પછી FIUI કરી દેવાનું છે. અહીંયા સુધી તો આપણે વિદ્યાર્થી મિત્રો કરેલું જ છે. આગળની વાત. ઓકે, UI કઈ રીતે મેળવશું? બસ DI શું છે? -30 ભાગાકારમાં H. તો H અહીંથી આપણે કેવી રીતે મેળવી શકીએ છીએ? વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે, 25 - 10 તો 15 આવશે. દરેકમાં 15 વર્ગ લંબાઈ છે, તો ભાગાકારમાં 15. H બરાબર કેટલા છે? 15. અને A બરાબર કેટલા છે? 47.5. ઓકે, તો તમે જોઈ શકો છો -30 ભાગાકારમાં 2, સોરી ભાગાકારમાં 15 તો આવશે -2. ઓકે, આ 15 ભાગાકારમાં લેવાના છે. -15 ભાગાકારમાં 15 -1, 0 ભાગાકારમાં 15 0, 15 ભાગાકારમાં 15 1, 30 ભાગાકારમાં 15 2, 45 ભાગાકારમાં 15 એ આવશે 3. આ તમને UIની કિંમત મળી જાય છે. UI ગુણાકારમાં FI લેવાનું છે. તો UI FI -2 ગુણાકારમાં 2 -4, 3 ગુણાકારમાં -1 -3, 7 ગુણાકારમાં 0 0, 6 ગુણાકારમાં 1 6, 6 ગુણાકારમાં 2 12, 6 ગુણાકારમાં 3 આવશે 18. આનો ટોટલ સિગ્મા FIUI શું થશે? આનો સરવાળો કરશો તો 29 આવશે. સૂત્રમાં મૂકો. ધારેલ મધ્યક શું હતો? A બરાબર 47.5, H બરાબર 15, સિગ્મા FIUI 29 અને સિગ્મા FI 30. આનો ભાગાકાર કરો, એની સાથે ગુણાકાર 14.5 આવશે. એનો જવાબ આવશે 1260. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખ્યાલ આવી ગયો છે. ઓકે, અહીંયા તમને ખ્યાલ આવી ગયો છે પૂરેપૂરો. જે 3 રીત છે. તો આપણું જે મધ્યક છે, ઓકે, એ અહીંયા એ મધ્યકની આ 3 જ રીત છે મેઇન. એ 3 રીતના આપણે સ્વાધ્યાયના દાખલા વિદ્યાર્થી મિત્રો જોઈશું. ઓકે, તો આપણને ખ્યાલ આવી જશે. ઉદાહરણના બધા ઉદાહરણ છે એ તમને ખાસ ખ્યાલ આવી જશે. તો બધા ઉદાહરણ છે એ હોમવર્કમાં આપું છું. ઓકે, અને સ્વાધ્યાયના દાખલા છે એમાંથી આપણે કરાવશું. ઓકે, અમુક આપણે હોમવર્કમાં આવશું. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 14.1 માટે મળીએ. ત્યાં સુધી હેવ એ નાઇસ ડે. આવજો વિદ્યાર્થી મિત્રો.